એ જે પરિચિત યુવક હતો એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા, જેનાથી જે ભોગ બનનાર છે એ પોતે ગર્ભવતી થઈ ગઈ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતા એઓને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ. જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડેલ, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણના પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. એ જે પરિચિત યુવક હતો એના દ્વારા અમને લગ્નની લાલચ આપવામાં આવેલી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધેલા હતા, જેનાથી જે ભોગ બનનાર છે એ પોતે ગર્ભવતી થઈ ગઈ અને આ બાબતે તેઓ અમુક સમય બાદ અહીંથી પોતાના વતન બિહાર ખાતે ગયેલા અને ત્યાં તેઓની માતાને પૂછપરછ કરતા એઓને જાણવા મળેલ, આ સમગ્ર બનાવની હકીકત જાણવા મળેલ. જે બાદ તેઓએ ફરીથી અમદાવાદ આવીને જે યુવકને પૂછતા યુવકે પોતે લગ્ન કરવાની ના પાડેલ, જેથી આ બાબતે ભોગ બનનાર દ્વારા દાણના પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.